નમસ્કાર મિત્રો, ગયા લેક્ચર્સમાં આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા यानी कि एशन प्रक्रिया विषय में तमने संपूर्ण माहिती आपी थी। दाखल थतो समूह ऋण विजभारित, दूर थतो समूह पण ऋण विजभारित। તેથી x દૂરથી તેના સ્થાને આ કેન્દ્રાનુરાગી જોડાય તો તેને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે, જેને સરળતા ખાતર સબસ્ટિટ્યુશન બાય ધ ન્યુક્લિયોફિલિક, સબસ્ટિટ્યુશનનો s ન્યુક્લિયોફિલિકનો s n માટે એને ટૂંકમાં SN તરીકે લખવાની પ્રથા છે। પણ SN પ્રક્રિયાના બે પ્રકાર છે, બે પ્રકાર। एक SN2 यानी कि एनी पर टू शब्द है, એટલે કે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન। બીજો શબ્દ છે SN1। SN1 તો એની ઉપર એક ઘાત લખેલો છે। એ ઘાત નથી, વાસ્તવમાં સૂચવે છે કે એક આણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। ટૂંકમાં SN2 દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને SN1 એટલે એકાણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। ટૂંકમાં SN2 અને SN1 જ બોલવાની પ્રથા છે। આમ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બે પ્રકારની છે, SN2 यानी कि દ્વિઆણવીય અને SN1 यानी कि એકાણવીય। પણ મિત્રો આના પ્રકાર કઈ રીતે પડે? તો પછીથી પ્રક્રિયાના વેગને આધારે તેના પ્રકાર પાડવાનો, પ્રક્રિયાના વેગને આધારે તેનો પ્રકાર પાડવાનો। પ્રક્રિયાનો વેગ ધોરણ 11 માં શીખી ગયા આપણે। પ્રક્રિયકોની સાંદ્રતા જે છે એના સમપ્રમાણમાં છે। કાટખૂણ્ય કૌંસ એ હંમેશા સાંદ્રતાનું સૂચન કરે છે। કાટખૂણ્ય કૌંસમાં લખેલો કોઈ પણ પદાર્થ એ એની સાંદ્રતા સૂચવે। જેમ કે એ કાટખૂણ્ય કૌંસમાં લખો તો આનો અર્થ થાય એની સાંદ્રતા। તે જ પ્રકારે તમે NH3 જો તમે કૌંસમાં લખો તો એને બોલાય કે રીતે એમોનિયાની સાંદ્રતા। આમ કાટખૂણ્ય કૌંસમાં લખેલો પદાર્થની સાંદ્રતાનું સૂચન કરે છે। પરંતુ જો 5 तो आવું ન લખાય। આનો અર્થ શું થાય? 5ની સાંદ્રતા, 5ની સાંદ્રતાની અંક છે, આંકડો છે, તો ચોક્કસ મૂલ્ય બતાવે। એટલે આવશ્યકતા જો ઊભી થાય તો 5 છે સાદા કૌંસમાં લખવો જોઈએ। તો આમ કાટખૂણ્ય કૌંસ એ પ્રક્રિયકોની સાંદ્રતા દર્શાવે છે। આમ પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયાનો વેગમાં સમપ્રમાણતાનું ચિહ્ન છે, એ જો दूर કરવામાં આવે તો કે લખવામાં આવે તો પ્રક્રિયકો। આમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં છે। તો આનો અર્થ શું થયો કે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ દ્વિઆણવીય એટલે કે બે અણુ ઉપર આધાર રાખે। ટુ એટલે દ્વિઆણવીય, બે અણુ પર પ્રક્રિયામાં ભાગ ભજવતા બે અણુ પર આધાર રાખે। તો પ્રક્રિયામાં ભાગ ભજવતો એક અણુ સબસ્ટન્સ છે, યાनी કે કાર્બનિક પદાર્થ છે, અને બીજો પદાર્થ કયો છે? કેન્દ્રાનુરાગી એટલે બંને ઉપર આધાર રાખે છે। તેથી તેને SN2 પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે। જે પ્રક્રિયાનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ બે પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે તો તેને SN2 यानी कि દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય। હવે અહીંયા એક લખેલું છે, એક એટલે એનો અર્થ એમ થયો કે પ્રક્રિયાનો વેગ જે છે, પ્રક્રિયાનો વેગ એ કોની ઉપર આધાર રાખે? બે પદાર્થો ઉપર આધાર રાખે કે મિત્રો એક પદાર્થ ઉપર? તો સરળતાથી કહી શકાય કે એક જ પદાર્થ ઉપર આધાર રાખે અને એક જ પદાર્થ એ પોતે સબસ્ટન્સ ઉપર આધાર રાખે।
SN2 એટલે શું? વિસ્થાપન પ્રક્રિયાનો વેગ એ બે પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે, બે પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. એક સબસ્ટન્સના સમપ્રમાણમાં, બીજું ન્યુક્લિયોફિલિકના સમપ્રમાણમાં હોય તો તેને આપણે SN2 પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આમ પ્રક્રિયાનો વેગ એ સબસ્ટન્સ S અને કેન્દ્રાનુરાગી બંનેના સાંદ્રતાના સમપ્રમાણમાં તો દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી. અહીંયા બીજી પરિભાષામાં લખવું તો પ્રક્રિયાનો વેગ એ માત્ર કાર્બનિક પદાર્થની જ સાંદ્રતા ઉપર આધાર રાખે તો તેને એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ક્લિયર મિત્રો બંનેનો અર્થ? આમ વિસ્થાપન પ્રક્રિયાના પ્રકાર એ કઈ રીતે નક્કી કરવામાં આવ્યા? તો પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પદાર્થની સાંદ્રતાને આધારે નક્કી કરવા. જો પ્રક્રિયાના વેગ ઉપર બે પદાર્થોની સાંદ્રતા જવાબદાર હોય તેને આપણે SN2 કહીએ છીએ. જો પ્રક્રિયાના વેગ ઉપર એક જ પદાર્થની સાંદ્રતા જવાબદાર હોય તો એને આપણે SN1 પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? આમ SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે. એક જ તબક્કામાં પ્રક્રિયા થાય છે. મધ્યવર્તી નિપજ મળતી જ નથી. મધ્યવર્તી નિપજ ન મળે. મિત્રો બરાબર સમજી લેજો. મધ્યવર્તી નિપજ મળતી નથી. અહીંયા બે તબક્કામાં પ્રક્રિયા થાય. બે તબક્કામાં પ્રક્રિયા થાય. આ એક જ તબક્કામાં પ્રક્રિયા થાય. આ બે તબક્કામાં પ્રક્રિયા થાય. અહીંયા મધ્યવર્તી નિપજ પ્રાપ્ત થાય છે. એ મધ્યવર્તી નિપજ મળે અને મધ્યવર્તી નિપજ નથી. આનું રહસ્ય સમજાવું કે કાર્બનિક પદાર્થમાં કાર્બનની 4 સંયોજકતા છે. તે પૈકીની 2 સંયોજકતા એ પાટિયાના સમતલમાં છે. એક સંયોજકતા જે તૂટક લાઈનથી બતાવી છે એ પાટિયાના સમતલની પાછળ હશે અને જે ઘટ લાઈનથી બતાવી છે એ પાટિયાના સમતલની આગળ હશે. આમ કાર્બનની 4 સંયોજકતા ભિન્ન દિશાઓમાં ગોઠવાય છે. આ જે કાર્બન છે એની સંયોજકતા પૂર્ણ થઈ છે સિંગલ બનતી, તેથી તે પોતે sp3 સંકરણ ધરાવે છે. હવે એની સાથે કેન્દ્રાનુરાગી ન્યુક્લિયોફિલિક જોડાય છે ત્યારે આ જે સમૂહ છે એ દૂર થતો સમૂહ છે. આ જે સમૂહ છે એ દૂર થતો સમૂહ છે, જ્યારે આ જે છે એ દાખલ થતો સમૂહ છે. અહીંયા દૂર થતો સમૂહ X છે અને દાખલ થતો સમૂહ NU છે, કેન્દ્રાનુરાગી. જે દિશાએથી જે બાજુએથી X સમૂહ દૂર થાય છે તેની વિરુદ્ધ બાજુએ વિરુદ્ધ દિશાએ NU દાખલ થાય. ફરીથી સમજો. આ દિશાએથી X દૂર થાય છે તો તે જ દિશાએથી NU દાખલ થતો નથી, તેનાથી વિરુદ્ધ દિશામાં NU દાખલ થાય છે. આમ કાર્બનની બાકીની 3 સંયોજકતા જે હાઇડ્રોજન વડે પૂર્ણ થયેલી છે તે એક જ સમતલમાં ગોઠવાઈ જાય છે. આમ સરળતા ખાતર સમજૂતી માટે કાર્બન સાથે જોડાયેલા 3 હાઇડ્રોજન એ પાટિયાના સમતલમાં છે, જ્યારે X એ પાટિયાની સમતલની બહાર છે.
તો પછી NU એ પાટિયાની સમતલની પાછળ છે. આમ દૂર થતો સમૂહ જે દિશાએથી દૂર થાય છે તેનાથી વિરુદ્ધ દિશાએથી NU દાખલ થાય છે અને એને પરિણામે સંક્રાંતિ અવસ્થા પ્રાપ્ત થાય છે, જેને આપણે સંક્રાંતિ અવસ્થા કહીશું. ક્ષણિક અવસ્થા છે આવી, પરંતુ આ ક્ષણિક અવસ્થાની અંદર આ કાર્બનની 5 સંયોજકતા હોય છે. એક સંયોજકતા બંધ બનવાની તૈયારી સૂચવે છે, બીજી સંયોજકતા બંધ તૂટવાની તૈયારી સૂચવે છે, ત્રીજી સંયોજકતા હાઇડ્રોજન, ચોથી પણ હાઇડ્રોજન અને પાંચમી પણ હાઇડ્રોજન. પરંતુ આ કાર્બન સાથે જોડાયેલા 3 હાઇડ્રોજન એક જ સમતલ છે અને સમતલીય કાર્બન હોય ત્યારે તેનું સંકરણ મિત્રો આપણને ખબર છે કે sp2 હોય. આમ sp2 કાર્બન છે. આમ સંક્રાંતિ અવસ્થામાં આ જૂનો જે બંધ છે એ જૂનો બંધ તૂટવાની તૈયારીમાં છે, જ્યારે નવો બંધ એ બનવાની તૈયારી છે, માટે તેને સંક્રાંતિ અવસ્થા તરીકે ઓળખવામાં આવે. જૂનો બંધ તૂટી જાય છે અને X દૂર થાય છે, નવો બંધ મજબૂત બને છે અને એ વખતે હાઇડ્રોજન પાછા એ જ રીતે યથાસ્થાને ગોઠવાઈ જાય છે. ફરીથી કાર્બનની 4 સંયોજકતા બને છે, સમચતુષ્ફલકીય રચના બની જાય છે, sp3 સંકરણ બની જાય છે. આમ એક જ તબક્કામાં પ્રક્રિયા થાય છે, મધ્યવર્તી નિપજ પ્રાપ્ત થાય છે. પ્રક્રિયાનો વેગ એ કાર્બનિક પદાર્થ સબસ્ટન્સ અને કેન્દ્રાનુરાગી બંને ઉપર આધાર રાખે છે, માટે તેને SN2 દ્વિઆણ્વીય વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અહીંયા એક જ નિપજ પ્રાપ્ત થાય છે, જે દિશાએથી X દૂર થાય છે તેનાથી વિરુદ્ધ દિશાએ NU દાખલ થાય છે. માટે અગાઉ જે પદાર્થનો વિન્યાસ છે, વિન્યાસ એટલે ગોઠવણી, જે રીતે સમૂહની ગોઠવણી છે તેના કરતા બનતી નિપજમાં ગોઠવણી વિરુદ્ધ હોય છે. ગોઠવણી યાની કે વિન્યાસ વિરુદ્ધ હોય છે, એનો વિન્યાસ વિરુદ્ધ હોય છે. તેથી આપણને એ પ્રક્રિયાને વ્યુત્ક્રમણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રાપ્ત થતી નિપજને ઇન્વર્ઝન કહેવામાં આવે છે. ઇન્વર્ઝન એટલે શું? અગાઉના જે પરમાણુની ગોઠવણી વિન્યાસ છે તેના કરતા વિન્યાસ ઉલટો બની જાય તો તેને ઇન્વર્ઝન નિપજ તરીકે ઓળખવામાં આવે, જે મેં ગયા લેક્ચર્સમાં એની મેં ચર્ચા કરી હતી મિત્રો. અહીંયા દૂર થતો સમૂહ આ દિશાએ છે, યાને કે જમણી બાજુ છે, જ્યારે દાખલ થતો સમૂહ મિત્રો કઈ દિશામાં છે તો કે ડાબી બાજુ છે. માટે આના વિન્યાસ કરતા આના વિન્યાસની ગોઠવણી ઉલટી બની જાય છે, વિરુદ્ધ બની જાય છે. માટે એ ગોઠવણી તે વિન્યાસ વિરુદ્ધ હોવાથી એ પ્રક્રિયાને વ્યુત્ક્રમણ પ્રક્રિયા, પ્રાપ્ત થતી નિપજને ઇન્વર્ઝન નિપજ તરીકે ઓળખવામાં આવે છે. આમ SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ વ્યવસ્થિત રીતે તમે સમજી શકો છો. શરૂઆતનો કાર્બન એ sp3 છે, અંતિમ કાર્બન પણ sp3 છે, પણ sp3 ધરાવતા કાર્બન સાથે જોડાતા સમૂહની દિશા અને આમાં sp3 કાર્બન સાથે દૂર થતા સમૂહની દિશા પરસ્પર વિરુદ્ધ બની જાય છે. તેથી ઇન્વર્ઝન નિપજ આપણને પ્રાપ્ત થાય છે. ફરીથી બરાબર સમજી લો મિત્રો. SN2 એટલે શું? આ રીતે પૂછાય છે. SN2 પ્રક્રિયા સમજાવો. ટૂંકનો થિયરી બહુ જ અગત્યની છે, પરીક્ષામાં પૂછાય છે. પહેલા તેની વ્યાખ્યા લખી કે જે વિસ્થાપન પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકો
અને કેન્દ્રાનુરાગી બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે તેને દ્વિઆંગીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન અથવા SN2 પ્રક્રિયા તરીકે ઓળખવા. આમ પ્રક્રિયાનો વેગ બરાબર કે તો અચળાંક છે, કે સબસ્ટન્સ ઇન્ટુ ન્યુક્લિયોફાઇલ યાની કેન્દ્રાનુરાગી. આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે, એટલે કે દૂર થતો સમૂહ અને જોડાતો સમૂહ એક સાથે હોય છે. દૂર થતો સમૂહ જે બંધ છે એ બંધ નિર્બળ બનતો જાય છે, આ બંધ નિર્બળ બનતો જાય છે, જ્યારે એની સાપેક્ષે આ બંધ પ્રબળ બનતો જાય છે. નિર્બળ બંધ બનતો હોવાથી તે સરળતાથી તૂટે છે, દૂર થઈ જાય છે, જ્યારે આ બંધ પ્રબળ હોવાથી તેની સાથે જોડાઈ જાય છે. પરંતુ જે દિશાએથી X દૂર થાય છે તેનાથી વિરુદ્ધ દિશાએ NU જોડાય છે અને એને પરિણામે પ્રાપ્ત થતી નિપજમાં પરમાણુઓની ગોઠવણી અથવા તો વિન્યાસ વિરુદ્ધ બની જાય છે. અને એ જે વિન્યાસ બન્યો, જે નિપજ બની, એને ઇન્વર્ઝન નિપજ તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રક્રિયાને વિક્રમણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જે સંક્રાંતિ અવસ્થા બને છે એમાં કાર્બનની 5 સંયોજકતા બને છે. એમાં 3 હાઇડ્રોજન સાથે, જે મજબૂત છે, સહસંયોજક બનશે, જે પાટિયાના સમતલમાં છે અને ત્રિકોણાકારે ગોઠવાયેલા છે. અને કાર્બન સાથેના બંધ સમતલીય ત્રિકોણ હોય તો તે કાર્બન sp2 સંકરણ ધરાવે. પાટિયાના સમતલની બહાર X છે, જે બંધ તૂટવાની તૈયારીમાં છે, જે X દૂર થાય છે. પાટિયાની સમતલની પાછળ એ NU અથવા તો કેન્દ્રાનુરાગી જોડાય છે, જે આની સાથે બંધ મજબૂત બને છે. આમ દૂર થતો સમૂહ, દાખલ થતો સમૂહ એકબીજાથી વિરુદ્ધ દિશા ધરાવતી હોવાથી ઇન્વર્ઝન નિપજ આપણને પ્રાપ્ત થાય. આ જે ચિત્ર છે ત્રિપરિમાણમાં છે મિત્રો, પરંતુ આપણે પાઠ્ય દ્વિપરિમાણમાં છે કે આ રીતે આકૃતિ દ્વારા આપણે સમજી શકીએ અને આ જ રીતે આપણે લખી શકીએ. હવે ધ્યાન આપો, બરાબર. પ્રક્રિયાનો વેગ એ આલ્કાઇલ હેલાઇડના પ્રકાર ઉપર આધાર રાખે. આલ્કાઇલ હેલાઇડના પ્રકાર ઉપર, આના પ્રકાર ઉપર આધાર રાખે. કાર્બનિક પદાર્થ ની ઉપર આધાર રાખે. આલ્કાઇલ હેલાઇડના પ્રકાર આપણે શીખી ગયા કે એક આપણે લઈએ CH3X, બીજો લઈએ CH3CH2X, ત્રીજો લઈએ CH3CH3X, ત્રીજો લઈએ CH3CH3X. આ એલોજન સમૂહ ધરાવતો કાર્બન આ છે, એની સાથે બીજા 3 કાર્બન જોડાયા છે, એટલે આ પ્રકાર થશે 3 આલ્કાઇલ હેલાઇડ. આ એલોજન સમૂહ ધરાવતો કાર્બન છે અને આ કાર્બન સાથે બીજા 2 કાર્બન જોડાયેલા છે, માટે આ બની જશે 2 આલ્કાઇલ હેલાઇડ. આ એલોજન સમૂહ ધરાવતો કાર્બન આ છે અને એની સાથે એક જ કાર્બન જોડાયેલો છે, એ બની જશે 1 આલ્કાઇલ હેલાઇડ. જ્યારે આ એલોજન સમૂહ ધરાવતા કાર્બન અને એ કાર્બન સાથે બીજો કોઈ જ કાર્બન જોડાયેલો નથી, માટે આને કહીશું મિથાઇલ હેલાઇડ. અને કહીશું મિથાઇલ હેલાઇડ. આમ કેટલા પ્રકારના હેલાઇડ થયા? 4 પ્રકારના. 3 2 1 મિથાઇલ હેલાઇડ. હવે મિત્રો બરાબર ધ્યાનમાં રાખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રક્રિયાનો વેગ એ અવકાશી અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. પ્રક્રિયાનો વેગ એ અવકાશી અવરોધના વ્યસ્ત પ્રમાણમાં.
જેમ અવકાશી અવરોધ વધુ, પ્રક્રિયાનો વેગ ધીમો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને જે આના આધારે તમને જી નીટમાં અવશ્ય રીતે પૂછાય જ છે. હવે ધ્યાન આપો, તૃતીય કાર્બન છે અને આ કાર્બન સાથે બીજા 3 મિથાઇલ સમૂહ જોડાયેલા છે. આની સાથે 2 મિથાઇલ સમૂહ જોડાયેલા છે. આની સાથે એક આની સાથે જોડાતો નથી. તો પછી મિત્રો આમ જાઓ તો પછી અવકાશીય અવરોધ વધે છે. અવકાશી અવરોધ વધે છે. અહીંયા અવકાશી અવરોધ બિલકુલ નથી. એકલો મિથાઇલ સમૂહનો અવકાશી અવરોધ છે. અહીંયા 2 મિથાઇલ સમૂહનો અવકાશી અવરોધ છે. અહીંયા 3 મિથાઇલ સમૂહનો અવકાશી અવરોધ છે. અહીંયા અવકાશી અવરોધ વધુ છે એટલે X દૂર થાય છે, પરંતુ કેન્દ્રાનુરાગી સરળતાથી જોડાઈ શકતો નથી. માટે આનો પ્રક્રિયાનો વેગ અત્યંત ધીમો છે. અહીંયા જો કેન્દ્રાનુરાગીને દાખલ થવું હોય તો તો પછી અહીંયા અવકાશી અવરોધ નથી. અહીંયા બતાવ્યા મુજબ કે X જે દિશાએથી દૂર થાય તેનાથી વિરુદ્ધ દિશાએ એનું સરળતાથી દાખલ થઈ શકે છે. અહીંયા અવકાશી અવરોધ જોવા મળતો નથી. માટે આનો વેગ વધારે હશે, જ્યારે આનો વેગ કેવો હશે? ઓછો છે. આમ જાઓ તો અવકાશી અવરોધ વધે છે અને અવકાશી અવરોધ વધવાને પરિણામે પ્રક્રિયાનો વેગ ઘટે છે. તેથી જો આપણે ક્રમ આપવો હોય તો મિથાઇલ હેલાઇડની SN2 પ્રક્રિયાનો વેગ સૌથી વધુ હશે, પછી આવશે ઇથાઇલ હેલાઇડ અને ત્યાર પછી આવશે 2 હેલો પ્રોપેનોલ અને ત્યાર પછી મિત્રો આવશે તો બરાબર સમજી લો. તો અગત્યનું હતું, આ તમારે ધ્યાનમાં રાખવું પડે. એમસીક્યુ માટે, જી નીટ માટે આ વિધાન તમે યાદ રાખજો કે SN2 પ્રક્રિયા આપેલી હોય તો પ્રક્રિયાનો વેગ એ અવકાશી અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે મિત્રો સમજીએ આપણે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન. તો એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન કોને કહીશું? તો પહેલા તો આપણે એની વ્યાખ્યા સમજી લઈએ કે જે પ્રક્રિયાનો વેગ એ માત્ર એક જ પદાર્થની સાંદ્રતા ઉપર આધાર રાખે, માત્ર એક જ પદાર્થની સાંદ્રતા ઉપર, માત્ર કાર્બનિક પદાર્થની જ સાંદ્રતા ઉપર આધાર રાખે તો તેને એક આણ્વીય પ્રક્રિયાનો એક આણ્વીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહેવાય. આમ પ્રક્રિયાનો વેગ બરાબર કે ઇન્ટુ સબસ્ટન્સ, એક જ પદાર્થ ઉપર આધાર રાખે. જ્યારે અહીંયા તો વેગ એ સબસ્ટન્સ અને ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી ઉપર પણ આધાર રાખે. અહીંયા કેન્દ્રાનુરાગી ઉપર આધાર રાખતો નથી, માત્ર કાર્બનિક પદાર્થની સાંદ્રતા ઉપર જ આધાર રાખે તો તેને આપણે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. હવે ઉદાહરણ સહિત સમજાવું, બરાબર ધ્યાન આપજો. મિત્રો હવે જોઈએ આપણે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તેની વ્યાખ્યા: જે પ્રક્રિયાનો વેગ માત્ર કાર્બનિક પદાર્થની સાંદ્રતા ઉપર જ આધાર રાખે તેને એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા યાને કે SN1 કહેવાય. આમ SN1 હવે આપણે બોલીશું. 2 તબક્કામાં પ્રક્રિયા થાય, મધ્યવર્તી નિપજ બની 2 તબક્કામાં. તો આપણે એનો પ્રથમ તબક્કો આપણે ધ્યાનમાં લઈએ તો પ્રથમ તબક્કો, આ પ્રથમ તબક્કામાં આ બંધ સંપૂર્ણ રૂપે તૂટી જાય છે.
કારણ કે ફક્ત કાર્બનિક પદાર્થની સાંદ્રતા ઉપર જ આધાર રાખે છે, આ પદાર્થની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. માટે પ્રક્રિયાની શરૂઆત આ કાર્બનિક પદાર્થથી થશે. અહીંથી બંધ તૂટી જશે અને તૂટી જશે એટલે કાર્બન પોતે બંધ તૂટે છે ત્યારે બંધના ઇલેક્ટ્રોન આ ઓક્સિજન લઈને ચાલ્યો જાય છે. પરિણામે AH અબંધકારક ઇલેક્ટ્રોન પર ઋણ વીજભારિત બને છે, જ્યારે કાર્બન પોતે ધન વીજભારિત બની જાય છે. અને ધન વીજભારિત કાર્બનને આપણે કાર્બોકેટાયન તરીકે ઓળખીએ. કાર્બોકેટાયન મિત્ર બરાબર ધ્યાનમાં રાખો. તો પ્રથમ તબક્કો પ્રક્રિયા થાય છે ત્યારે આ બંધ તૂટી જાય છે, CX બંધ તૂટે છે. આ તૂટવા માટેની શક્તિ અથવા તો એની ઉર્જા ક્યાંથી પ્રાપ્ત થઈ? બહુ અગત્યનું MCQ છે. તો આ CX બંધ તૂટે છે ત્યારે કે દ્રાવક હોય એની હાજરીમાં, પણ એ દ્રાવક ધ્રુવીય પણ હોઈ શકે, એ દ્રાવક પ્રોટિક પણ હોઈ શકે. ધ્રુવીય અને પ્રોટિક એટલે શું? કે જે દ્રાવકમાં H+ ઉદ્ભવતા હોય એ બધા જ દ્રાવણને પ્રોટિક દ્રાવક કહેવાય. તો અનાયનીકરણથી પણ H ઉદ્ભવે. અનાયનીકરણ આલ્કોહોલ છે, આલ્કોહોલના આયનીકરણથી પણ H ઉદ્ભવે. કાર્બોક્સિલિક એસિડ છે, એના આયનીકરણથી પણ H+ ઉદ્ભવે. અને એને પરિણામે આ ધ્રુવીય દ્રાવક પ્રોટિક દ્રાવકમાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે અને આ બંધ તૂટે છે. અને બંધ તૂટે છે ત્યારે આ X બંધના બે ઇલેક્ટ્રોન લઈને ચાલ્યો જાય છે. તેથી કાર્બન પાસે ઇલેક્ટ્રોન ખૂટે છે અને તેથી કાર્બોકેટાયન બને છે. મિત્રો, આ કાર્બોકેટાયનની એક કક્ષક ખાલી હોય છે. આ જે પ્રથમ તબક્કો જે પ્રક્રિયા કીધી આપણે, પ્રથમ તબક્કાની પ્રક્રિયા, અને આ પ્રથમ તબક્કાની પ્રક્રિયા એ અત્યંત ધીમી છે. અને અત્યંત ધીમી હોવાથી એ પોતે પ્રક્રિયાનો વેગ નિયંત્રણ કરે. પ્રક્રિયાનો વેગ પોતે નિયંત્રણ કરે છે, માત્ર પ્રક્રિયક જ ભાગ ભજવે છે. માટે SN1 પ્રક્રિયા તરીકે ઓળખી. આ પ્રથમ તબક્કો ધીમો છે, ધીમે ધીમે બંધ તૂટે છે અને કાર્બોકેટાયન બને છે. હવે મિત્રો, કાર્બોકેટાયન બરાબર ધ્યાનમાં રાખો કે કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક 6 છે. એની ઇલેક્ટ્રોન રચના આપણે વિચારીએ તો 1s2 છે અને ત્યાર પછી 2s છે અને ત્યાર પછી 2p છે. એની અંદર 4 ઇલેક્ટ્રોન છે, એ એક એક કક્ષકમાં દાખલ થાય છે. હવે કાર્બોકેટાયન બને છે, ધન આયન બને છે. એનો અર્થ એમ થયો કે એને પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે અને એ ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષકમાંથી ચાલ્યો જશે, એટલે કે આમાંથી ચાલ્યો જશે. આમાં 2 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન. આમ આ પી કક્ષક ખાલી છે. મિત્રો, પી કક્ષકનો આકાર કેવો હશે? તો કે ડમ્બેલ્સ આકાર હશે. પરિણામે આપણે કાર્બોકેટાયન છે, એ કાર્બોકેટાયનને આપણે આ રીતે પણ બતાવી શકીએ. આ કાર્બન સાથે 3 સંયોજકતા છે. એ ત્રણેય સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ થઈ, જે વિવિધ દિશાએ ગોઠવાયેલી છે. આમ ત્રિપરિમાણીય રચના છે, જેને આપણે આ રીતે બતાવી શકીએ. કાર્બોકેટાયન પ્લસ, જેની એક કક્ષક ખાલી છે, પી કક્ષક. અને મિત્રો વિદ્યાર્થીઓ, પી કક્ષકનો આકાર કેવો? તો પી કક્ષકનો આકાર ડમ્બેલ્સ છે, એટલે ડમ્બેલ્સ આકાર આપણે દોરી શકીએ. આમ કાર્બોકેટાયનની મેં રચના બતાવી. હવે બીજા તબક્કામાં ન્યુક્લિયોફાઇલ જોડાય છે. આ પ્રથમ તબક્કો પૂરો થયો. પ્રથમ તબક્કામાં
આ બંધ તૂટે છે, કાર્બોકેટાઇન બને છે, પણ આ તબક્કો ધીમો છે એટલે પ્રક્રિયાનો વેગ નિયંત્રણ થાય છે. સમગ્ર પ્રક્રિયાનો વેગ એ પ્રથમ તબક્કો જ નક્કી કરે છે. આમ પ્રક્રિયાનો વેગ એ માત્ર પ્રક્રિયક કાર્બનિક પદાર્થની સાંદ્રતા ઉપર જ આધાર રાખે. હવે કાર્બોકેટાઇન પછી કેન્દ્રાનુરાગી જોડાય છે. મિત્રો, કાર્બોકેટાઇન પછી કેન્દ્રાનુરાગી જોડાય છે અને એને બે પ્રકારની શક્યતાઓ જોવા મળે છે. મિત્રો, બે પ્રકારની શક્યતાઓ. આ ન્યુક્લિયોફાઇલ, આ ખાલી કક્ષક, અહીંયા આપણે 1 નંબર આપીશું, અહીંયા આપણે 2 નંબર આપીશું. તો આ ખાલી કક્ષકમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે, આ એક વિકલ્પ. બીજો વિકલ્પ પણ હોઈ શકે, આ ખાલી કક્ષક છે તો આ દિશાએથી પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ શકે. આમ બે વિરુદ્ધ દિશાએથી NU જોડાઈ શકે છે. જ્યારે SN2 માં શું હતું? દૂર થતો સમૂહ જે દિશાએથી દૂર થાય તેનાથી વિરુદ્ધ દિશાએ બીજો સમૂહ દાખલ થતો હતો. X આ દિશાએથી દૂર થાય તો NU આ દિશાએથી દાખલ થતો, એટલે વિન્યાસ બદલાઈ ગયેલો હતો. પણ અહીંયા P કક્ષક ખાલી છે અને ખાલી કક્ષક હોવાને પરિણામે બે વિકલ્પો ઉદ્ભવે છે. આ સ્થાને પણ NU જોડાઈ શકે, આ સ્થાને પણ NU જોડાઈ શકે. બીજી રીતે જો સમજાવું તો પણ સમજજો મિત્રો. આપણે આ રીતે બતાવીએ. આ કાર્બન, આ કાર્બોકેટાઇનની P કક્ષક, આ હાઇડ્રોજન, આ પણ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન. હવે એની સાથે NU જોડાય તો બે વિકલ્પ. જો પહેલા સ્થાને NU જોડાય, પહેલા સ્થાને, તો આપણને આવી નિપજ પ્રાપ્ત. આવી નિપજ પ્રાપ્ત થાય. આમ પ્રથમ સ્થાને જોડાવાથી આવી નિપજ પ્રાપ્ત થાય. આ એક વિકલ્પ. હવે આ સ્થાને આ દિશાએથી પણ જોડાઈ શકે. જો આ દિશાએથી જોડાય NU તો આપણને એ પ્રકારની નિપજ આપણે કહીશું, એ પ્રકારની નિપજ છે. અને જો આ બીજા સ્થાને એટલે કે આ દિશાએથી જોડાય તો નિપજ કઈ પ્રાપ્ત થાય મિત્રો? બરાબર ધ્યાનમાં રાખજો. આ નિપજ પ્રાપ્ત થાય. આમ એક નિપજ આ પ્રાપ્ત થાય, એક નિપજ આ પ્રાપ્ત થાય. પણ આમાં સમૂહનો વિન્યાસ NU એની ગોઠવણી ડાબી બાજુ છે. આ રીતે પ્રાપ્ત થતા વિન્યાસમાં NU સમૂહ જમણી બાજુ છે. માટે આ પદાર્થ બની જશે વસ્તુ. જે બી નિપજ કહીશું, બીજા પ્રકારની નિપજ કહીશું, એને કહીશું પ્રતિબિંબ. આમ જો તમે વચ્ચે અરીસો મૂકવામાં આવે, મેં સમજાવ્યું છે, તો આ વસ્તુ બની જશે, આ પ્રતિબિંબ બની જશે. પરિણામે પ્રતિબિંબિત સંઘટકો મળે છે. અને આ જે બીજો તબક્કો છે મિત્રો, બીજો તબક્કો, અને આ બીજો તબક્કો એ ખૂબ જ ઝડપી તબક્કો છે. પ્રથમ તબક્કો ધીમો છે પણ બીજો તબક્કો ઝડપી છે. આમ બે તબક્કામાં પ્રક્રિયા થાય છે. મધ્યવર્તી નિપજ બને છે. આ કાર્બોકેટાઇન છે, કાર્બોકેટાઇન એ મધ્યવર્તી નિપજ કહેવાય. આ મધ્યવર્તી નિપજ બને છે. અને મધ્યવર્તી નિપજમાં કાર્બનની ખાલી P કક્ષક છે અને આ ખાલી P કક્ષકમાં વિરુદ્ધ દિશાએ બે પ્રકારની શક્યતાઓને આધારે
આપણને બે પ્રકારની નિપજ મળે છે. એકને આપણે વસ્તુ કહીશું, એકને આપણે પ્રતિબિંબ કહીશું. જ્યારે SN2 ની અંદર આપણને ઇન્વર્ઝ નિપજ જ પ્રાપ્ત થઈ, એટલે કે x આ દિશાએથી દૂર થતો તો n આ દિશાએથી એક જ નિપજ પ્રાપ્ત થતી, ઇન્વર્ઝ નિપજ પ્રાપ્ત થતી અહીંયા. જ્યારે SN1 માં બે નિપજ પ્રાપ્ત થાય છે, જે વસ્તુ અને પ્રતિબિંબનો સંબંધ ધરાવે છે, માટે પ્રતિબિંબી સંઘટકો પ્રાપ્ત થાય છે. આ વસ્તુ થયું તો આ એનું પ્રતિબિંબ છે, આ વસ્તુમાં એનું ડાબી બાજુ છે, તો પછી પ્રતિબિંબમાં આપણે જમણી બાજુ છે, જે આપણે વસ્તુ પ્રતિબિંબ શું છે મેં તમને અગાઉના લેક્ચરમાં સમજાવેલું છે. આમ વસ્તુ પ્રતિબિંબની જોડ પ્રાપ્ત થાય છે, બે નિપજ પ્રાપ્ત થાય છે. ઓકે મિત્રો, બરાબર સમજણ પડી. હવે અગત્યનું આવશે, જો આ કાર્બન અસમ હોય, શરૂઆતનો કાર્બનિક પદાર્થ અસમ હોય, અસમ માટે આ સ્ટારની નિશાની દર્શાવવામાં આવે. અસમ કાર્બન હોય અને અસમ કાર્બન હોય એટલે એ પોતે પ્રકાશ ક્રિયાશીલ હશે. એ પોતે પ્રકાશ ક્રિયાશીલ હશે એટલે ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન ડેક્સ્ટ્રો કરે અથવા તો લીવો કરે, જે પોલરીમીટરની મદદથી નક્કી કરી શકાય છે. શરૂઆતના પદાર્થમાં અસમ કાર્બન છે અને અસમ કાર્બન હોવાથી તે પ્રકાશ ક્રિયાશીલ છે. તો મિત્રો, અંતિમ જે નિપજ પ્રાપ્ત થાય છે એમાં પણ અસમ કાર્બન જ હશે. જે સ્થાનેથી x દૂર થાય છે તે જ સ્થાનેથી n જોડાઈ શકે અથવા તો તેની વિરુદ્ધ દિશામાં n જોડાઈ શકે, પણ પદાર્થ તો અસમ જ પ્રાપ્ત થાય. આમ પદાર્થ જે છે એ પદાર્થ આપણને કેવો પ્રાપ્ત થાય? અસમ કાર્બન છે. અને અસમ કાર્બન પ્રાપ્ત થાય તો પછી આમાં આપણને બે નિપજો પ્રાપ્ત થાય. 50% નિપજ આ બને, 50% નિપજ આ બને, જે પ્રકાશ ક્રિયાશીલ જ હશે. એ પણ પ્રકાશ ક્રિયાશીલ હશે. અને 50% નિપજ પ્રાપ્ત થાય તો તેને આપણે રેશેમિક મિશ્રણ તરીકે આપણે એને ઓળખીએ. જો અસમ કાર્બન ન હોય, અસમ કાર્બન નથી, તો પછી પ્રતિબિંબી સંઘટકો બને, વસ્તુ પ્રતિબિંબનો સંબંધ જોવા મળે. પરંતુ શરૂઆતનો પદાર્થ જો અસમ કાર્બન હોય, અસમ કાર્બન ચારે ચાર સંયોજકતા ભિન્ન હોય, સમજી લો, તો પ્રાપ્ત થતી નિપજમાં પણ અસમ કાર્બન તો હોય, ચારે ચાર સમૂહ ભિન્ન હશે. આપણે અહીંયા બતાવતા નથી, ચારે ચાર સમૂહ ભિન્ન હશે, અસમ કાર્બન છે, માટે પ્રાપ્ત થતી અંતિમ નિપજ પણ એ અસમ કાર્બન ધરાવતી હશે, પ્રકાશ ક્રિયાશીલ હશે. તેથી રેશેમિક મિશ્રણ નિપજ પ્રાપ્ત થાય છે. SN1 એટલે શું? પ્રક્રિયાનો વેગ માત્ર એક જ પદાર્થની સાંદ્રતા, માત્ર કાર્બનિક પદાર્થની સાંદ્રતા ઉપર આધાર રાખે તો તેને SN1 પ્રક્રિયા કહેવામાં. બે તબક્કામાં થાય છે. પ્રથમ તબક્કામાં કાર્બોકેટાયન બને છે, જે તબક્કો ધીમો છે, તેથી પ્રક્રિયાનો વેગ નિયંત્રણ કરે છે. બીજા તબક્કામાં કાર્બોકેટાયન બને છે, તેમાં આ પી કક્ષક ખાલી હોય છે અને પી કક્ષકની અવકાશીય ગોઠવણી આ એકબીજાથી વિરુદ્ધ હોવાથી એક લૂપ આ બાજુ, એક લૂપ કે ગોઠવણી આ બાજુ, જે આપણે 1160 શીખી ગયા છે, લૂપ અથવા જેને આપણે લૂપ તરીકે પણ ઓળખવામાં. હવે આમાં દાખલ થતો સમૂહ બે પ્રકારે. પહેલા સ્થાને પણ એટલે કે આ દિશાએથી દાખલ થાય તો આ નિપજ મળે, અથવા આ દિશાએથી દાખલ થાય તો આ નિપજ મળે. એટલે આ વસ્તુ બનશે, આ પ્રતિબિંબ બનશે, એટલે પ્રતિબિંબી સંઘટકો નિપજ પ્રાપ્ત થાય. પરંતુ જો શરૂઆતનો પદાર્થ અસમ કાર્બન ધરાવતો હોય, આ ચારે ચાર સમૂહ ભિન્ન હોય તો અસમ કાર્બન, તેથી પોતે પ્રકાશ ક્રિયાશીલ હશે.
તો અંતિમ નિપજમાં પણ આ ચારે ચાર સમૂહ ભિન્ન છે, અસમ કાર્બન ધરાવશે અને અસમ કાર્બન ધરાવશે એટલે એ પણ પ્રકાશ ક્રિયાશીલ જ હશે. 50% નિપજ મળે, 50% બી નિપજ મળે, 50% એ નિપજ મળે, બંનેનું સમપ્રમાણ મિશ્રણ મળે એટલે કે રેસિમિક મિશ્રણ. ટૂંકમાં પ્રકાશ ક્રિયાશીલ ન હોય તો પ્રતિબિંબી સંઘટક બને અને શરૂઆતનો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય તો રેસિમિક મિશ્રણ બને. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની મિત્રો. હવે પ્રક્રિયાનો વેગ બરાબર ધ્યાન રાખો. SN1 પ્રક્રિયાનો વેગ SN1 પ્રક્રિયાનો વેગ એ અવકાશીય અવરોધના સમપ્રમાણમાં છે. જ્યારે SN2 માં શું હતું તો SN2 ની અંદર SN2 પ્રક્રિયાનો વેગ એ અવકાશીય અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હતું. અલ્કાઇલ હેલાઇડના 3 પ્રકાર, એક મિથાઇલ હેલાઇડ, એક 1,0 હેલાઇડ અને કહીશું 2,0 હેલાઇડ અને કહીશું 3,0 હેલાઇડ. ધ્યાન આપો. આમ જાઓ તો અવકાશીય અવરોધ વધે, અવકાશીય અવરોધ વધે છે અને અવકાશીય અવરોધ વધે તો પ્રક્રિયાનો વેગ વધે. આમ SN2 પ્રક્રિયાનો વેગ ઘટે છે પણ SN1 પ્રક્રિયાના વેગમાં શું થાય છે? વધારો થાય છે. આ SN1 પ્રક્રિયા બહુ ઝડપથી આપે છે. કેમ ઝડપથી આપે છે તો એ પણ સમજાવું. આ X પ્રારંભિક તબક્કામાં દૂર થશે, 3,0 કાર્બોકેટાઇન બને અને 1160 ખબર છે 3,0 કાર્બોકેટાઇનનું સ્થાયિત્વ વધુ છે. જેનું સ્થાયિત્વ વધુ એ ઝડપથી બને, પરિણામે ઝડપથી નિપજ આપે એટલે આ ઝડપથી બને. પછી આમાં X જો દૂર થાય તો પછી કયો કાર્બોકેટાઇન બને? 2,0 કાર્બોકેટાઇન બને. આમાંથી જો X દૂર થાય તો કયો કાર્બોકેટાઇન બને? 1,0 અને આમાંથી જો X દૂર થાય તો કયો કાર્બોકેટાઇન બને? મિથાઇલ કાર્બોકેટાઇન. આમ જાવ તો કાર્બોકેટાઇનની સ્થિરતા વધે છે અને સ્થિરતા વધે એટલે SN1 પ્રક્રિયાનો વેગ ક્રમશઃ વધે છે. જ્યારે SN2 પ્રક્રિયાનો વેગ એ ઘટે છે. આ સૂત્ર બરાબર તમારે યાદ રાખવાનું છે. આપેલા પદાર્થોમાં કોણ SN2 પ્રક્રિયા ઝડપથી આપે, કોણ SN1 પ્રક્રિયા ઝડપથી આપે એનો આધાર હેલોજન સમૂહ ધરાવતા કાર્બન સાથે રહેલા સમૂહના અવકાશીય અવરોધ ઉપર આધાર રાખે. જો પ્રક્રિયાનો વેગ અવકાશીય અવરોધના સમપ્રમાણમાં હોય SN1 પ્રક્રિયા, બીજી ભાષામાં SN1 પ્રક્રિયાનો વેગ એ અવકાશીય અવરોધના સમપ્રમાણમાં. જેમ અવકાશીય અવરોધ જેમ કદ વધુ તેમ પ્રક્રિયાનો વેગ વધુ. જ્યારે SN2 પ્રક્રિયાનો વેગ એ અવકાશીય અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આમ તમે જાઓ યાની કે મિથાઇલ હેલાઇડ, ઇથાઇલ હેલાઇડ 2,0
2 હેલો પ્રોપેન અને અહીંયા આપણે લઈ લઈએ 3 હેલો તૃતીય. તો આમ જાઓ તો અવકાશી અવરોધ વધે છે, માટે એશન પ્રક્રિયાનો વેગ વધે છે. અવકાશી અવરોધના વ્યસ્ત પ્રમાણમાં SN2 પ્રક્રિયાનો વેગ છે, તેથી SN2 પ્રક્રિયાનો વેગ ઘટે છે. મિત્રો આટલું બરાબર સમજી લેજો, જેને કારણે બંને પ્રક્રિયાની ટૂંકનોટ તમને આવડે. SN2 ટૂંકનોટ પૂછી શકે, SN1 ટૂંકનોટ પૂછી શકે. બંનેની થિયરી જો બરાબર સમજ્યા હોય તો એને આધારિત GNETના ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. અમને કમ્પેરિઝન પ્રકારના પ્રશ્નો પૂછાય છે કે કોની SN1 પ્રક્રિયા ઝડપી, કયા પદાર્થની SN2 પ્રક્રિયા ઝડપી. તો એનો આધાર તમારા અવકાશી અવરોધ ઉપર જો તમે ધ્યાન રાખશો તો તમે સરળતાથી પ્રક્રિયાનો વેગ કોનો વધારો એ નક્કી કરી શકો. એટલે મિત્રો આજની જે ટોપિક છે એ ખૂબ જ સમજૂતીલક્ષી ટોપિક છે, એટલે એ ટોપિક ફરીથી તમે બરાબર વાંચજો, ફરીથી તૈયાર કરજો. આવતીકાલે આના જ આધારે આપણે અઘરા નીટજીના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. એમાંથી કેટલાક પ્રશ્નો તમને આપણી GNET જેવી જાહેર પરીક્ષામાં પણ પૂછાઈ ગયા. એટલે આ ટોપિક તમે ફરીથી બરાબર વાંચીને પુસ્તકમાંથી બરાબર તૈયાર કરજો, અથવા તમે જે સમજાવ્યું એ ફરીથી તમે સાંભળશો, ફરીથી તમે વારંવાર વિડીયો જોશો તો તમને આ બંને પ્રક્રિયાઓ વચ્ચેનો તફાવત અને બંને પ્રક્રિયા તમે સરળતાથી સમજી શકશો. અસ્તુ, નમસ્કાર.